હટાવ્યું છે ઉત્તર બાજુનો હાઈવે રોડ થી ઓલી બાજુ કોઈનું દબાણ અરજી કરી છે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી આજ દિવસ સુધી નથી દેસલપર રોડ ઉપર છે હેરાન કરવામાં આવે છે તમને કહી દઉં ડેપા રામાણિયા તુંબડી બેરાજા ગયા ક્યાંય હા ઊભો પટ્ટો કંપની નો જ આવે છે જે આવે છે ઈ અને કંપની બેરા મળે જો કોઈ તાળી હોય તો એ કંપની દસરાય દે વળી સમજી ગઈ હા જો અરજી દઈ દેજો અરજી અમે શું કામ દઈ દઈએ અમે આની દીધી અરજી આની અરજી અમે દીધી અરજી આપી દે અમે આપી દીધી આની અરજી આની તમને કેમ ખબર પડી ગઈ અરજી આપેલી છે એનું તો નિરાકરણ કરો કંપનીનું હા જો તમે અદાણીથી ચાલુ કરો એ અદાણીને બચાવવામાં આવે છે કામ આવું કરવામાં આવે અરજી ઘણી જો અરજી ઘણી જોડી બતાવ્યો તો એ રહીને કોર્ટ જો હુકમ કોર્ટ નો હુકમ નામદાર હાઈકોર્ટના ઓર્ડર જે છે કોર્ટ નો હુકમ છે એમાં તમને કાંઈ નથી થતું આની તમારા મધ્યમને ગરીબ પર અને ત્યાં અમને એમ કહી દેતો હોય ગૌચર ની 7 બાર બોલે છે એમાં કંપની ઊભી છે અત્યારે એમ કીધું કે આ શ્રી સરકાર જમીન અમારામાં ગૌચર જમીન અમારામાં નથી આવતી મામલતદારના હસ્તે ગૌચર જમીન ના આવે તો કોનામાં આવે કાલે કહી દીધું અમારામાં આવે તલાટી નહીં બોલાવો તલાટી હમણાં નોટિસ આપે કંપની તો આ 180 માં અમાય ગૌચર આવે છે રોડ રસ્તા બનાવે ઈ ચાલે અત્યારે રોડ રસ્તો બનાવી નાખો ગૌચરને સરકારી ઈ નથી દેખાતો બાકી આમ જનતાના દબાણો દેખાય છે સાહેબ એવું જ છે કિન્નાખોરી જ કરવામાં આવી છે વાંધો નહીં અત્યારે તમે જતા નહીં આ બધું સાફ કર્યા વગર તો પછી તમે આવ્યા છો તમે 4-5 પાડવા તમે પહેલા કેસ પૂરા કરી લો કેસ પૂરા કરી આવો પહેલા તોડવાનો ઓર્ડર તો બતાડો અમને તોડવાનો ઓર્ડર આ છે 202 આપ્યું આજે તો એનો ઓર્ડર તમારી પાસે અમારી પાસે છે 202 બધાની લઈ આવો જેટલા છે તેટલા બાકી હવે ન થાય હું તમને શું કહું છું કે હીરા ચામી તમે પાડી ગયા બરોબર જેનું આવતું હતું એનું અમે થોડોક અટકાવ્યા એટલે તમે બીજા 2-3 જણા લીધા બાકીના રહી ગયા ક્યારે એમ પછી અહીંયા આવવાની શું જરૂર હતી પહેલા ઓલું ગામ પૂરું કરાય જૂના કેસ પેન્ડિંગ છે જૂના કેસ જોતા હો તો બીજા હજી આપું તમને 7-8 વર્ષની નોટિસ વાળા એમાં તમને કાંઈ નથી અસર કરતી એટલે એ સરકાર નથી જોઈ શકતી પહેલા અરજીઓ કરો બધી ખબર છે પેન્ડિંગ ખબર છે કંપનીઓ નથી દેખાતી તમને અમે તો આ રોડ સરકારને સોંપવા માટે અરજી કરી કલેક્ટર સાહેબ હતા અમિતભાઈ અરોરાએ ઓર્ડર કર્યો કે આ સરકારને સોંપો મામલતદાર બેન ઉડવ જવાબ આપી દીધો કે આ અમારામાં ના આવે તો કોનામાં આવે કલેક્ટર સાહેબ order કર્યો છે. તમે હવે જતા નહીં પહેલા આમની નોટિસો લઈ આવો બધા આ રોડની જ વાત કરું છું બરાબર કારણ કે બાજુમાં આખું વાંઢ ગામ છે માછીમાર વસે છે બેન આવે તો બેન આવે તમે આવ્યા છો અહીંયા તમે આવ્યા છો તમારી જોડે વાત કરી એસડીએમ સાહેબ આવે એસડીએમ સાહેબ જોડે વાત કરી તો પછી તમે સિરાચાને પહેલા યુનિટ પકડ્યો બરોબર હું આ પૂરું કર્યા વગર આ ગામમાં પછી આવવાની શું જરૂર હતી અથવા આવ્યા તોય વાંધો નહીં આખા ગામમાં લઈ આવો 2025 ડિસેમ્બરમાં એમને હુકમ તો તમારી મરજી પ્રમાણે થાય છે મરજી પ્રમાણે થાય નથી કરવાનું અમારી મેના પછી એમ દબાણ દૂર કરવા અહીંયા લાઈનસર હુકમ કર્યા છે બધાના આ પટ્ટામાં બધે જે બાકી છે બધા નોટિસ એમ નહીં આ હુકમ કર્યા ત્યારે એક દુકાન વચ્ચે કેમ રહી જાય એમ એ દબાણમાં નથી આવતી એમને પંચનામું નહોતું કર્યું પહેલા રહી ગયું હશે ગમે એવું એમ રહી કેમ જાય એને 202 આપેલી તમે તમારા માટે બધા સરખા હોય રહી કેમ જાય બધા એ તો કંપનીઓ નોટિસ નથી આપી પહેલા કંપનીઓ નોટિસ નથી ગઈ તો એ કેમ તમને નથી એ દેખાતું વખતે હું એમ કહું કંપનીના જવાબદાર અધિકારી તમને આપીને એમ કહી દે કે ભાઈ અરજદારની અરજી બારાવરી છે ને દફતરે કરી નાખજો તો અરજદારને સાંભળ્યા વગર તમે દફતરે કરી શકો અરજી અરજદારને સાંભળો કે ન સાંભળો તો અમારી અરજીમાં એવું થયું છે કે અમને